ચાલો ગુડ મોર્નિંગ ગાઈઝ. હવે આજે આપણે આજના લેક્ચરમાં જોઈએ કે ઇન્ડક્શન મોટરના પ્રકારની અંદર પહેલો પ્રકાર છે ઇન્ડક્શન મોટરનો સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટર. ડાયરેક્ટ ક્વેશ્ચન આવે છે, એમ તમને કહું, ડાયરેક્ટ ક્વેશ્ચન આવે છે. પહેલો પ્રકાર છે સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટર. આપણું ઇન્ડક્શન મોટરમાં સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટર આ છે રોટરનું સ્ટ્રક્ચર છે. કેનું સ્ટ્રક્ચર છે? રોટરનું સ્ટ્રક્ચર છે કે ભાઈ આ જે તમારી પાસે મોટર જે હોય છે, બરાબર, આ મોટર જે છે, આ પોલ છે એના, બરાબર ને, જ્યાં રોટર હોય છે તો એનું રોટર કેવું હોય છે? આવું હોય છે કંઈક ઇન્ડક્શન મોટરના. સ્ક્વિરલ ગેજ શું કામ કહેવામાં આવે છે? કે જે ઓલું સ્ક્વિરલ હોય આની અંદર આમ દોડે અને આ કેમ ફરતું હોય, એટલે આને સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટર જે કહેવામાં આવે છે. ઓકે, એટલી વસ્તુ ડન આયા સુધી. હવે જુઓ, એન્ડરિંગ આ સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટરમાં આપણે આર્મેચરની કોર હોય, બરાબર, એના જે સ્લોટ હોય છે આર્મેચરની કોરમાં, જો આવી રીતના સ્લોટ હોય, કેવી રીતના આ સ્લોટ હોય આર્મેચરની કોરમાં, આર્મેચરની કોરમાં આવી રીતના સ્લોટ હોય. ત્યાં સ્લોટમાં શું રાખવામાં આવે છે? આ કોપરના જાડા સળિયા અંદર રાખી દેવામાં આવે છે અને ઉપરથી આને એન્ડરિંગથી શોર્ટ કરી દેવાય. ઉપરથી એન્ડરિંગથી એને શોર્ટ કરી દે છે, બરાબર. હવે તને સ્ટેપ બાય સ્ટેપ તમને હું સમજાવું. જો આ કોપરના જાડા સળિયા છે આર્મેચર કોરમાં રાખવામાં આવે. જે રોટર હોય છે ઇન્ડક્શન મોટરનું, ઇન્ડક્શન મોટરના રોટરમાં છે આ આર્મેચરના સળિયા જાડા જાડા રાખવામાં આવે છે. અને આ જે સળિયા રાખ્યા ને બંને બાજુથી શોર્ટ કરી દેવામાં આવે. શોર્ટ શું કામે કરી દેવામાં આવે? કારણ કે એમાંથી કરંટનું વહન થાય, અને કરંટનું વહન થાય એટલે ટોર્ક ઉત્પન્ન થાય, ટોર્ક ઉત્પન્ન થાય એટલે ઇન્ડક્શન મોટર ફરે, બરાબર. એટલા માટે એને બંને બાજુથી શોર્ટ કરી દેવામાં આવે છે. શોર્ટ કરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ એન્ડરિંગ. અને એન્ડરિંગ જે ઉપયોગ કરીએ છીએ, બરાબર, એ પણ છે કેની બનેલી હોય છે? તો કે ભાઈ કોપરની જ બનેલી હોય છે એન્ડરિંગ પણ, બરાબર. જે એન્ડરિંગનો ઉપયોગ કરે બંને બાજુથી એન્ડરિંગને શોર્ટ કરી દેવામાં આવે છે, બરાબર. આવું સ્ટ્રક્ચર હોય છે. સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટરમાં એન્ડરિંગનો ઉપયોગ થાય છે, બરાબર. સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટરમાં કેનો ઉપયોગ થાય છે? એન્ડરિંગનો ઉપયોગ થાય છે. કોપરના જાડા સળિયાનો ઉપયોગ થાય છે, બરાબર. કોપરના જાડા સળિયાનો ઉપયોગ થાય એનો મતલબ કે એમાં લોસ ઓછો થાય. શું કામે? કેમ કે એનો એરિયા વધી જાય. એનો એરિયા વધી જાય, સપોઝ છે ને, કોઈનો એરિયા વધી જાય એટલે એનો લોસ વધશે, લોસ ઘટશે, રેઝિસ્ટન્સ ઘટશે. એરિયા વધશે તો રેઝિસ્ટન્સ ઘટશે, બરાબર. તો શું થશે? લોસ છે તમારો આમાં ઓછો થશે, બરાબર. લોસ છે શું થશે? આમાં ઓછો થશે. ઉપરાંત બ્રશનો પણ લોસ ઓછો થશે. એટલા માટે આની એફિશિયન્સી વધારે હોય છે સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટરની. ખબર પડી? જો પેલા તો કોપરના જાડા સળિયા ઉપયોગ કરવામાં આવે છે. કોપરના જાડા સળિયા ઉપયોગ કરવામાં આવે છે એનો મતલબ કે એમાં લોસ છે ઓછો થશે, લોસ ઓછો થશે, બરાબર. ઉપરાંત આમાં બ્રશનો ઉપયોગ એ નથી કરવામાં આવતો, તો બ્રશનો ઉપયોગ નથી કરવામાં આવતો તો ઘર્ષણ ઓછું થશે, સ્પાર્કિંગ ઓછું થશે, એનો લોસ ઓછો થશે. જેમ લોસ ઓછો થશે એમ એની એફિશિયન્સી વધશે. એટલે સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટરની એફિશિયન્સી બહુ વધારે હોય છે. એમસીક્યુમાં ડાયરેક્ટ ક્વેશ્ચન આવે છે, સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટરની એફિશિયન્સી કેવી હોય છે? વધારે હોય છે. પ્લસમાં 95% મોટરનો ઉપયોગ થાય છે. 95% મોટર ફેક્ટરીમાં આનો જ ઉપયોગ કરે છે, સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટરનો, બરાબર. એફિશિયન્સી વધારે હોય છે, બ્રશ નથી, લોસ ઓછા હોય છે, હા. ખર્ચ પણ ઓછો હોય છે. કેટલા એના એડવાન્ટેજ છે? જો એટલા એના એડવાન્ટેજ છે, એટલા એના એડવાન્ટેજ. ખર્ચે ઓછો હોય છે. પાછો એક ડિસએડવાન્ટેજ છે, સ્ટાર્ટિંગ ટોર્ક ઓછો હોય છે આનો. શું હોય છે? સ્ટાર્ટિંગ ટોર્ક આનો ઓછો હોય છે. એક ડિસએડવાન્ટેજ તમે કહી શકો કે એનો સ્ટાર્ટિંગ ટોર્ક ઓછો હોય છે. એમસીક્યુ ડાયરેક્ટ ક્વેશ્ચન આવી જાય છે, નીચેનામાંથી કઈ ઇન્ડક્શન મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક ઓછો હોય છે? સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટરનો. નીચેનામાંથી કઈ ઇન્ડક્શન મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક વધારે હોય છે? તો સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર આવશે, બરાબર છે. આ એના મેઇન પોઈન્ટ મેં લખી નાખ્યા છે, બરાબર. શું હોય છે બધી વસ્તુ લખીને ડાયરેક્ટ ક્વેશ્ચન તમને જોવા મળશે જ, બરાબર. હવે હું વાત કરીએ આપણે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરની, બરાબર, કે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરમાં શું હોય છે. સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરમાં રોટર વાઇન્ડિંગ હંમેશા સ્ટાર કનેક્શનમાં છે, હોય છે. હંમેશા ના હોય, સ્ટાર કનેક્શનમાં હોય તો 4 સ્લિપ રિંગનો ઉપયોગ કરવામાં આવે છે. જો ડેલ્ટા કનેક્શનમાં હોય તો 2 સ્લિપ રિંગનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. એ હું તમને હમણાં સમજાવું બહુ મસ્ત રીતે અને સમજાઈ જશે, બરાબર. હવે આપણે જોઈએ સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર. ચાલો હવે આપણે જોયું સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર છે કેને કહેવામાં આવે છે. જો સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરનું રોટર બે પ્રકારે કનેક્ટ કરી શકીએ. રોટરની વાઇન્ડિંગ બે પ્રકારે કનેક્ટ કરી શકીએ. જેવી રીતના સ્ટેટરની વાઇન્ડિંગ બે પ્રકારે કનેક્ટ કરી શકતા હતા, સ્ટાર અને ડેલ્ટા, એવી રીતના રોટરની વાઇન્ડિંગ પણ બે પ્રકારે કનેક્ટ કરી શકીએ, સ્ટાર અને ડેલ્ટા. જ્યારે આપણે રોટરની વાઇન્ડિંગ સ્ટારમાં કનેક્ટ કરીએ ત્યારે 4 સ્લિપ રિંગનો ઉપયોગ કરવામાં આવે છે. સ્લિપ રિંગ બેઝિકલી કોપરની બનેલી હોય છે જે કરંટ કલેક્ટ કરે છે, કરંટને
એન્ટર કરાવે છે અંદર, હું કરંટને ઇન્જેક્ટ કરાવે છે. સ્લીપ રિંગનું કામ શું? કરંટ ઇન્જેક્શન કરંટને દાખલ કરવાનું કામ કેનું હોય? સ્લીપ રિંગનું કામ હોય છે. બરાબર. હવે શું થાય છે માય ડિયર ફ્રેન્ડ્સ કે ભાઈ આ સ્ટાર કનેક્શન છે તો સ્ટારમાં ન્યુટ્રલ હોય. બરાબર. તો એક માટે તો એક જો આના માટે સ્લીપ રિંગ આવી ગઈ, એક આના માટે સ્લીપ રિંગ આવી ગઈ, એક છે આ ફેઝ માટે સ્લીપ રિંગ આવી ગઈ. બરાબર. અને એક તમારા ન્યુટ્રલ માટે એક સ્લીપ રિંગ એક્સ્ટ્રા છે તમારે દેવી પડશે. બરાબર. એટલે સ્ટાર કનેક્શન માટે અહીં બ્રશ હશે, અહીંયા બ્રશ હશે, અહીંયા શું હશે? બ્રશ. અહીંથી તમે છે કરંટ તમે એન્ટર કરશો, અહીંથી કરંટ તમે શું કરશો? એન્ટર કરાવશો એટલે મોટર ફરશે. બરાબર. તો આ સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર થઈ ગઈ. સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરમાં સ્ટાર કનેક્શનમાં વાઇન્ડિંગ હોય તો 4 સ્લીપ રિંગનો ઉપયોગ કરવામાં આવે છે. અને ડેલ્ટામાં જો આની જગ્યાએ ડેલ્ટાનો ઉપયોગ કર્યો હોય તો ડેલ્ટામાં ન્યુટ્રલ ના હોય, ડેલ્ટામાં ન્યુટ્રલ છે ના હોય, તો ન્યુટ્રલ ના હોય. બરાબર. તો એક સ્લીપ રિંગ નીકળી જશે, 3 સ્લીપ રિંગનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આમાં સ્લીપ રિંગનો ઉપયોગ કરવામાં આવે છે અને સ્લીપ રિંગની કિંમત બહુ વધારે હોય છે એટલા માટે મોટરની કિંમત વધી જાય છે. શું હોય છે? મોટરની કિંમત વધારે હોય છે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, આનો એડવાન્ટેજ છે કે વધારે સ્ટાર્ટિંગ ટોર્ક માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. વધારે સ્ટાર્ટિંગ ટોર્ક માટે ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. આ મેઇન પોઈન્ટ છે, યાદ રાખવાના. મોટરની કિંમત વધારે હોય છે, વધારે સ્ટાર્ટિંગ ટોર્કનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટાર પ્રકારની મોટરમાં કેટલી સ્લીપ રિંગ હોય? 4 હોય. ડેલ્ટા પ્રકારની મોટરમાં કેટલી સ્લીપ રિંગ હોય? 3 સ્લીપ રિંગ હોય છે. બસ આ થઈ ગયું તમારું સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર અને સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર. આની બહારથી ક્વેશ્ચન નહીં પૂછાય, આની અંદરથી જ હશે. એમ પૂછી લે કે આર્મેચર કોર કેની બનેલી? ભાઈ મેં 50 વાર ભણાવી દીધું. બરાબર. આખું મેં તમને ડીસી મોટર ભણાવી દીધું, મેં તમને ઓમાં કહી દીધું મેગ્નેટિક સર્કિટમાં ભાઈ કોર હંમેશા સિલિકોન સ્ટીલની જ બનેલી હોય, ગમે ત્યાં તમે નાખો. બરાબર છે. એક ટ્રાન્સફોર્મરમાં CRGO યુઝ થાય, મેં તમને કીધું છે. બરાબર. CRGO. બરાબર. તો એટલી વસ્તુ તમને અહીંયા એટલી વસ્તુ ખબર હોવી જોઈએ. બરાબર. સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર છે કેને કહેવામાં આવે છે, એ સ્ક્વિરલ કેજ કેને કહેવામાં આવે છે, અને અમુક મુદ્દા તમને ખબર હોવો જોઈએ. હવે હું તમને થોડાક MCQ સોલ્વ કરાવું અને રિલેટેડ તમને આઈડિયા આવશે. બરાબર. ચાલો આ 2 MCQ તમારા માટે જ આપણે છે રાખ્યા છે, આની અંદર સોલ્વ કરો. ઈઝી છે. આગળ જોયું એ પ્રમાણે જ ના જ MCQ છે, આને સોલ્વ કરો. ચાલો મસ્ત રીતના સોલ્વ કરવાના છે આને. ચલો તો સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર MCQ શું કે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર કેમ પસંદ કરવામાં આવે છે? પસંદ શું કામ કરવામાં આવે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર? એનો એડવાન્ટેજ કહેવાનો છે પસંદ કરવા એટલે. તો જો ઓછો ખર્ચાળ છે એ તો ભાઈ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર તો ભાઈ વધારે ખર્ચાળ છે ને. સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર તો વધારે ખર્ચાળ છે. તો ઓપ્શન એ આવી શકે ન આવી શકે, કેમ કે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર તો વધારે ખર્ચાળ છે ભાઈ, આવી જ ન શકે ઓપ્શન એ. બીજું હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક, સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર વધારે સ્ટાર્ટિંગ ટોર્ક આપે છે. ઓપ્શન નંબર બી સાચો આન્સર આવશે. સ્પીડ કંટ્રોલ, ઓછો વોલ્ટેજ ઓપરેશન નહીં. આપણે આ મેઇન મુદ્દો જોયો તો ભાઈ હાઈ સ્ટાર્ટિંગ ટોર્કમાં સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર વધારે ઉપયોગ થાય છે. તો ઓપ્શન બી તમારો સાચો આન્સર આવશે. સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરમાં એ સ્લીપ રિંગ હતી. આ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરમાં મુખ્ય અવગુણ કયો છે? ડિસએડવાન્ટેજ શું છે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરનો? તો ભાઈ ઉચ્ચ ખર્ચ ના, એનો તો ઓછો ખર્ચ હતો ભાઈ, આ ઓપ્શન જ નહીં આવે. લો સ્ટાર્ટિંગ ટોર્ક, હા સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક ઓછો હતો. બરાબર છે. એટલે આ તમારો સાચો ઓપ્શન આવશે બી. ખર્ચાળ ના, ઓછી ખર્ચાળ છે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર. ઓછી એફિશિયન્સી ના, એફિશિયન્સી વધારે હોય છે બટ એનો ડિસએડવાન્ટેજ શું હોય છે? એક આ ડિસએડવાન્ટેજ છે, લો સ્ટાર્ટિંગ ટોર્ક, ઓછો સ્ટાર્ટિંગ ટોર્ક હતો. બરાબર. આ આપણે જોઈ ગયા સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર અને સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર. બરાબર છે. હવે આગળના લેક્ચરમાં હું તમને કહું કે આપણે શું શું જોવાના છીએ. બરાબર. વર્કિંગ જોવાના છીએ. હવે ડાયરેક્ટલી ઇન્ડક્શન મોટરના વર્કિંગ ઉપર ફોકસ કરવાના છીએ. બરાબર. બધા સ્ટુડન્ટ્સને આવી જવાનું છે વર્કિંગમાં, કેમ કે આ સમજવું ઇમ્પોર્ટન્સ છે ઇન્ડક્શન મોટરનું વર્કિંગ, જેને તમને સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરનું વર્કિંગ ઇઝીલી આવડશે. બરાબર. એટલી વસ્તુ ડન ગાઈસ. ઓકે, તો મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં.